જો ગાઈસ આવા છે ને ખૂબ તડકામાં જો આ બધા ચા પીવે છે અને આ હું કેમ છો મિત્રો મજામાં મારા નવા વિડીયોમાં સ્વાગત છે. તો આજે જો કે છે ને ઘરે મારા મમ્મી ની બધા તો જો કે ઘરે છે હમણાંથી અને હું પણ જો કે હાવ ફ્રી છું. કાલ જો કે આપણે બ્લોગ બનાવ્યો નહોતો કેમ કે બહુ મોડું થઈ ગયું હતું એટલે. અને જો રાશીબેન પાસે તાર પૂરવા બેસી જાય છે હાડી બેન પાછી નવી હાડી લઈને આવ્યા છે અને કાનો જો નવો પટોલ આવ્યો છે ને બધાને માર જ કરે છે. ગાને માર્યો હમણાં જ મને મારી લીધો હતો કા કાનું થોડુંક મારવાની જરૂર છે ને પપ્પાને થોડુંક કેવી છે ને પપ્પા આમ ત્યાં મમ્મી જોવા અહીંયા કપડા વાસણ ધોવે ગાઈસ પડ્યો મમ્મી હમણાંથી તમે ઘરે છો કા તો આજ કાંઈ સારું બનાવવાનું ખાવાનું મસ્ત મને મજા આવે મને ભાવ એવું બનાવો હાલો કાંઈક નવીન બનાવવાનું કાંઈ સારું જો એટલા બધા કપડા ધોવાના ઘરે હશે તોય પોરો નહીં કામ તમને જાવ દે તમે મમ્મી કંઈક બનાવવાનું ખાવાનું સારું કઈ જો હું તો કહું સારું બનાવવાનું પણ બનાવતા છે નહીં બનાવવાનું સારું હા ન થવું સમય થઈ ગયો છે જમવાનો 12 જેવું વાગી ગયું છે. ચાલો બધા જોઈ લેવી જમવાનું શું છે મારી મમ્મી કરે છે કંઈક નવું બનાવ્યું છે. શું બનાવ્યું મમ્મી કેવા દાળ ઢોકળી વાહ હવે રોજ નવું નવું બનાવજો આપણે ઘરે જવાનું એટલે જો ગાઈસ મારી મમ્મી દાળ ઢોકળી બનાવી નાખી છે અને માખ્યું વચમાં ખાવા આવે છે મને તો ખાવા દો ગાઈસ. પહેલાં આપણે જમી લેવી પછી જોકે મળ્યું અત્યારે જોકે તડક્યો તો બહાર બહુ છે બહાર તો જઈ શકીશ નહીં એટલો ખબર 47 ડિગ્રી ટેમ્પરેચર છે એમાં બહાર જવાય અને હું ખાલી છે ને અહીંથી એમ બહાર જઈને આવ્યો છું ને તો આખો પરસેવામાં નાહી ગયો છું તો હજી એકવાર નાહી લઉં નહીં એમ લાગે છે ગાઈસ. જમીન છે ને પહેલાં એકવાર નાહી લઉં ગરમી બહુ થાય છે જોકે સવારે તો નાહ્યો તો પણ હવે પાછું તો નાહવું પડશે તો પહેલાં જમી લેવી. અત્યારે છે ને ખાઈને ગઈ બેઠો તો ત્યાં સખીનો માળો પડી ગયો છે લગાડી દીધો એટલે હું બહાર આવ્યો તો માળો લગાડી દીધો જો આ માળો પડી ગયો તાવડો અને આ બેને લગાડી દીધો અને આમ જો કેટલા વાગ્યા છે હજી 4 વાગ્યા તો આમ તો તડક્યાનો તો આમ જો ઓછો થવા નામ જ નથી લેતો અને હું ઘડીક છે ને સુઈ જતો હતો કે તડક્યો બધો હતો ને એટલે બરાબર દેખાવ છું મમ્મી કાંઈક કે શું કહો છું હે હા સાલી ભાવ પૈસા મારી ભાઈ ક્યાં હું ક્યાં કમાવું મારી ભાઈ પૈસા ભાગે શાના પૈસા નહીં ગઈ તો કાનું જવાનું તો સારું જોતા એ છે કે નહીં જોતા પેલા કાનું જવાનું થઈ ગયો બહુ બધું સુઈ ગયો તો લાગે છે જોયો છે 50% તો જોયો છે સુઈ તો ગાડી સેટઅપ બીજી જગ્યાએ છે એટલે જોઈ ગયો છે જોઈ ગયો હા મન ન લગાડે કોણ હોય મને ઊંઘ આવી ગઈ બપોર જોયો હારું હાલો હમણાં આવું પાછો તો ગાઈસ એ તો બેવાઈ ગયો જો કે હું છે ને સુઈ ગયો તો એટલે આપણે એને જાત મૂકવા જવા દો હવે એને છે ને એના બર્થડે આવે છે કે નહીં એટલે એના દાદા આવ્યા હતા એને એમ છે કે મને છે ને ફોન લઈ દે છે એ લાલ છે એના દાદા બેવાઈ ગયો છે તો જવા દો આપણે જઈશું ચા લેવા માટે તો ચાલો લાવો પૈસા લઈ આવું ચા મારી ભાઈ પૈસા માંગે બોલો ગાઈ કેમ હોય તમે એમ કરો બેન જો ફૂલ કોફમાં જો વધારે બાતતા હાલતા હું જોઈ દઉં એક વાર કેમ પણ ગુંડા જેમ મારતા નહીં હોય ક્યાંક મને મારતા નહીં ગુડ તને શું લાગે મારે પૈસા હોય કેમ રહો છો હવે છે ને શું તરીકાનો જાય છું આપણી ફોર્ચ્યુનર લઈને ચા લેવા માટે જોકે સાયકલ છે ને ઘરની પાછળ મૂકવી પડે છે કેમ કે અમારા આગળ તો જો કે કંઈ સાયો આવતો છે નહીં એટલે પાછળ મૂકવી પડે છે અને નહીં તો છે ને તડક્યામાં પડે જાય ને તો હવા વહી જાય અને એક તો મારી પાસે પંપ નથી પંચર ન થઈ જાય ક્યાંક. ચાલો પહેલાં જાવી તડક્યાના ચા લેવા ક્યાંક સાયો આવે ને શાંતિ ઘડી વિડીયો ઉતારશું. તો ગાઈસ આવા ખરા તડક્યામાં છે ને ચા લેવા જવા માટે મેં છે ને ગામની અંદરથી સાયાવાળો રસ્તો પકડ્યો છે કેમ કે અંદર છે ને પાકા સૂકા રસ્તા છે ને એટલે સાયો હોય તો કે ક્યાંક ક્યાંક તડક્યો આવે છે એટલે હું ઓછો તડક્યો લાગે અને આપણે ફટાફટ ચા લઈને ઘરે પોગી જઈએ. તો કે મારી મમ્મી ઘરે હોય ને એટલે મારે રોજ ચા લેવા તો જવું જ પડે કેમ કે એમને છે ને હોટલની ચા પીવાનું થોડુંક આમ વધારે મજા આવે એટલે ઘરે બનાવી નહીં હું ખાલી ખોટી અને જો પાછો થોડોક વધારે તડક્યો આવ્યો છે પાછો આખી બજારમાં સાયો આવશે તો આવો ને મસ્ત સાયો ચા
ચાલો પેલા ચા લઈને ઘરે ભોગવી અને બેવી ત્યારે મળવી. લાગે છે ગાઈસ છે ને મારી મમ્મીને છે ને મારે ચા બંધ કરાવવી પડશે. બહુ ચા પીવે છે. કોણ તમારે છે ને મમ્મી ચા બંધ કરવી પડશે વહેલા મોડા. નહીં ચા બહુ પીવે શું થાય? ડાયાબિટીસ થાય. નહીં તમને વહેલા મોડા ચા તો બંધ કરાવવી પડશે. તો કે અમે બેસીશું, અમુક માણસો આવશે નહીં ચા પીવા. ગુડ્ડુ આવું રહેશે આ લાલ ચા પીવા. જો ગાઈસ આવા છે ને ખૂબ તરીકે જો આ બધા ચા પીવે છે. હું હવે ચા કીધી તમારે મૂકવાની પેલા મને કહો હાલો મૂકી દો ને. તને તો ચા નથી ભાવતી તું કેમ વિયાઈશો? એને ભાવો એમ કઈ બોલતી નથી. જો ચા પેલા લઈ લીધી છે. એ ગઈ ચા ગરમ છે. ચા તો જો કે હવે પી લીધી છે અને હવે છે ને થાય છે ગરમી બહુ. મેં તમને કીધું તેમ લાગે છે બીજી વાર નાવું જ પડશે. જો કે હું ખાલી હમણાં પહેલાં કહેતો જ હતો પણ હવે રિયલીમાં નાવા જવું પડશે લાગે છે. ચાલો પહેલાં નાહી આવું પછી મળું. તો ગાઈસ બીજી વાર જો કે મસ્ત નાહી નાખ્યું છે અને હવે તો જો કે બહુ જ મજા આવે છે. અને અત્યાર સુધી છે ને ફોનનું ચાર્જિંગ ઓછું થઈ ગયું તો છે ને ચાર્જિંગ ઊંચો હતો એટલે વિડીયો તો જો કે હું કાંઈ ઉતારી શક્યો છું નહીં. તો હવે વિચારું છું તો કે ચાલો આપણે હવે છે ને આવી મઢે આરતી કરવા આવી ઉતારવી. ને જો મારી મમ્મી અત્યારે નાના રમવાની તૈયારી કરે છે. હું જઈશ મઢે દીવાબત્તી કરવા માટે. અને જો કે બહાર ગયો તો ત્યાં કોઈ મળ્યું નહીં. આ જો કે બહુ કંટાળો આવ્યો છે. તો કાલ હવે કાંઈક મારો વિચાર છે વ્લોગમાં કાંઈક થોડુંક નવું કરવી એવો. તો અત્યારે જો કે જાઉં છો દીવાબત્તી કરવા માટે. તો ચાલો દીવાબત્તી કરવા જાવી. તો ગાઈસ હવે છે ને મઢે જો આરતી કરવા આવી જોશું ને આજ છે મંગળવાર. તો મારો વિચાર છે કે છે ને આજે દેતવા કરવી એટલે કે ધૂપ કરવી. એ માટે છે ને પહેલાં હજી તો લાકડીયું ગોતવી પડશે. જો કે અહીંયા લાકડીયું તો છે નહીં કે પાછળ રમાદાને હાથિયું નખાવ્યું છે ને ત્યાંથી લેતું આવીશ પહેલાં. અહીંયા જો કે થોડીક તો છે આપણે સાફ કર્યું હતું ને એનું એ બધા જેટલું હળગે એટલું હળગાવો. બાકી જો આપણે કાંટા રહ્યા ત્યાંથી હું લેતો આવીશ. તો પહેલાં હવે તો છે ને પાકસ ને તેલવાળી વાટ કરતો હોય એ ભૂલી ગયો છું. પછી છે ને બીજા કાવે જાવ તેમ દેતવા સારું. જો ગાઈસ લાકડા લીધા છે એટલા લાકડા છે ને આપણા દેતવા થઈ જશે. પહેલાં છે ને હાલો હવે દેતવા કરી લેવી. જો કે મોડું થઈ ગયું છે. જો બાજુના માટે ઝાલર ચાલુ થઈ ગઈ છે. જો ગાઈસ હવે સળગાવી દીધું છે. જો એટલા લાકડા થયા છે. હવે સળગીને દેતવા થાય ને એટલી વાર છે. પછી આપણે કરી નાખ્યું માટે આરતી પાછા જઈશું ઘરે. જો કે આ જાડું લાકડું રહ્યું ને મેં પહેલી વાર દેતવા કર્યા ને ત્યારનું છે. અને બાકસ જો બળી ગયું. અને હું છે ને જો આ લાકડા ભાંગતો હતો ને તો મને છે ને કાંટો વાગ્યો. જો અહીંયા લાલ લાલ દેખાય ને આ બાજુ અહીંયા ને કાંટો વાગ્યો છે. ઘરે જઈને કાઢવો પડશે. દેતવા તો જો કે છે ને હવે થઈ ગયા છે. હવે બીજા કંઈની વાટે આપણે બેસી જ્યાં સુધી આવે ત્યાં સુધી પછી ચાલર કરીને પછી જાશું ઘરે. તો મિત્રો હવે મોઢેથી આરતી કરીને ઘરે આવી જાઉં છું. અને જો અમારી મમ્મી ત્યાં ને રોટલી કરે છે. મમ્મી તો હવે છે ને હું મસ્ત ધાબા પર હવા ખાવા જાઉં છું. કાળું ધાબા પર ને પછી આ વિડીયો એન્ડ કરી નાખીશ. બધાને બાય કહી દો. હરખું કહી દો બાય. આવો ખાવા ટકા. હવે હું જાઉં છું કાળું કાન કરે. જો મારા પપ્પા આવી ગયા છે. કાશીબેન હાથ ધોરાવે છે. શું કઈ છે ને હવે ધાબા પર તો જઈ શક્યો શું નહીં. તો ફાઇનલી હવે આપણે વિડીયોને એન્ડ કરીએ. તો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારા યુટ્યુબ ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરતા રહેજો. તો કે પવન છે એટલે અવાજ આવતો નહીં છે. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય.